આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખ્યું કે પીએમ અને સીએમના પગારમાંથી ખર્ચ ચૂકવો। ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે। આ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવ્યા છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સમિટને સફળ કરવા માટે કરોડોનો ખર્ચો પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સમિટમાં કરવામાં આવેલો ખર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો છે। સાંભળો ઉમેશ મકવાણા આપના ધારાસભ્ય શું કહી રહ્યા છે। કે અંદાજે 10 જેટલા ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યા, જેમાં હજારો એમઓયુ અલગ અલગ થયા છે અને આટલા બધા એમઓયુ થયા છતાં હજી સુધીમાં ગુજરાતની અંદર નથી બેરોજગારોને રોજગારી મળી, નથી ખેડૂતોની હાલત સુધરી, નથી મહિલાઓને પૂરતું એના જેને કહેવાય કે કોઈ રોજગારી મળી। એટલે કે આવા વાઇબ્રન્ટ ગુજરાતના સમિટના કારણે માત્ર ને માત્ર ફક્ત પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ જે છે અદાણી અંબાણી જેવા એમને જ આ ફાયદો કરવા માટે આ એક યોજવામાં આવી રહ્યા છે। એટલે કે આ એક માત્ર ને માત્ર જેને કહેવાય કે ચૂંટણી ફંડ એકઠું કરવાનું આ એક સમિટ છે। આમાં ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થતો અને આ લાખો કરોડો રૂપિયા જે છે આ સમિટમાં એ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા આમાં વપરાઈ જાય છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આજ તમામ જે 24નો સમિટનો જે વાઇબ્રન્ટ સમિટનો જે ખર્ચ છે એ માનનીય વડાપ્રધાન આપણા દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી તમામ ખર્ચ એ કાપી લેવામાં આવે અને જો કદાચ આપણે આ વાઇબ્રન્ટ સમિટ 10 વખત આ 2013 થી 2023 સુધી આ યોજાયું, આ તમામ જો ખર્ચ અત્યારે કદાચ આપણે એનો ટોટલ મારવી તો ગુજરાતના તમામે તમામ જે ખેડૂતો છે એનું આપણે દેણું માફ કરી શક્યા હોત અને કદાચ આપણે ગુજરાતનું જે 3.5 લાખ કરોડનું જે દેણું છે, જે ગુજરાતના આવનારું જે બજેટ છે એને કરતા પણ વધારે થવા જઈ રહ્યું છે, એ પણ દેણું કદાચ આપણે ભરી શક્યા હોત અને તમામે તમામ જે આપણા શિક્ષિત બેરોજગારો જે છે એને આપણે નોકરી પણ આપી શક્યા હોત। એટલો બધો ખર્ચ આ 10 વાઇબ્રન્ટમાં કરવામાં આવી રહ્યો છે। એટલે મારી વિનંતી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કે આ જે વાઇબ્રન્ટનો જે તમામ જે ખર્ચ જે થવા જઈ રહ્યો છે એ તમામ ખર્ચ જે છે એ આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી અને તેમના સીએમ સાહેબના પગારમાંથી કાપવામાં આવે, જેથી કરીને આપણા ગુજરાતની જનતાના જે સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।